ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર છે। સરદાર સરોવર ડેમમાં પાણીના જથ્થામાં વધારો થયો છે। નર્મદા ડેમમાં પાણીની જળ સપાટી 119.21 મીટર છે। હાલ ડેમમાં 8,405 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાહુલ પટેલ। રાહુલ, જળ સંકટના એંધાણ હતા, પરંતુ હાલ રાહતના સમાચાર એ છે કે સરદાર સરોવર ડેમમાં પાણીના જથ્થામાં વધારો થઈ રહ્યો છે। કેટલો વધારો નોંધાઈ રહ્યો છે? જી રાહુલ। ભર ઉનાળામાં જે નર્મદા ડેમથી સારા સમાચાર ગુજરાતને પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલ જે નર્મદા ડેમ પર પાણીની સપાટી છે જે 119 મીટર કરતા પણ વધારે ગઈ છે અને પાણીની જે આવક છે તે 8,000 ક્યુસેક કરતા પણ વધી ગઈ છે। જ્યારે ગત વર્ષે જે આ તારીખે જે પાણીની સપાટી હતી તે ખૂબ જ ઘટી ગઈ હતી અને જે 1,000 ક્યુસેક કરતા પણ નીચે ગઈ હતી, ત્યારે આ વર્ષે કહી શકાય કે ભર ઉનાળે એક સારા સમાચાર આપણને મળી રહ્યા છે। જી રાહુલ, આભાર આપનો જાણકારી આપવા બદલ। હાલ તો સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે। રાહુલ, ફરીથી આપની પાસે આવવા માંગીશું, એ સવાલ પણ જરૂરી છે। ઉનાળો ચાલી રહ્યો છે અને જળ સંકટના અણસાર તો છે, પરંતુ જે સંગ્રહ વધ્યો છે પાણીનો, એ દ્રશ્ય પણ બતાવશો અને આવક વધી છે તેના કારણો પણ શું જણાઈ રહ્યા છે? જો જરૂરથી આપણે આ જે નર્મદા ડેમ, જે સરદાર સરોવર ડેમ આપણે કહીએ છીએ, તેના દ્રશ્યો બતાવવા માંગુ છું। આની પાણીની આવક વધવાનું કારણ જે છે, જે નર્મદા ડેમ, જે સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં જે ઇન્દિરા સાગર ડેમ આવેલો છે, ત્યાંથી જે નિયમ મુજબ જે પાણીની સપાટી જાળવવા માટે થઈને જે 10,000 MCM પાણી દર વર્ષે આપણને મળવાપાત્ર છે અને ચોમાસા પહેલા પાણી અચૂક આ જ સમયે જ્યારે છોડવામાં આવે છે, જેના કારણે ભર ઉનાળે પાણીની સપાટીમાં વધારો થવા પામ્યો છે। જી, અત્યારે જે પ્રમાણે પાણીની સપાટીમાં વધારો થયો છે, જળસ્તર વધ્યું છે, તો પ્રવાસીઓના પણ એટલા જ ધસારો દેખાતો હશે? ખાસ કરીને જે નર્મદા ડેમ પર જે પ્રવાસીઓ પણ આવતા હોય છે, તો તેમાં પણ જે પ્રવાસીઓ પણ આ જે જાણીને અચંબિત થયા છે અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ જે પબ્લિક જે આવતી હોય છે, તેઓ પણ આ પાણીનો જથ્થો જોઈને ખુશ થતી હોય છે। જી, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો હાલ તો નર્મદા જે સરદાર સરોવર ડેમ છે તેમાં પાણીના જથ્થામાં વધારો થતા ગુજરાતીઓ માટે એક સારા સમાચાર છે। જળ સંકટના એંધાણ જે વર્તાઈ રહ્યા હતા તેના સ્થાને હવે ફરીથી પાણીનું સંકટ આછું થશે તેવી આશા વર્તાઈ રહી છે।